જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે વાત કરીએ છીએ અગ્નિ તત્વની. હા, જગતમાં પ્રભુએ જે રચનાઓ કરી છે તે સમષ્ટિના ઉત્થાન માટે, ઉત્કર્ષ માટે અને ઉન્નતિ માટે કરી છે. માનવ પ્રેરણા દેવા માટે રચના કરી છે. માનવ, તું આવો તેજસ્વી બન, માનવને પ્રેરણા આપી છે આ બધા તત્વો તરફથી. જો સૂર્ય સમસ્ત સૃષ્ટિને લીલાછમ છોડ પર દાણા પકાવીને દે છે, જે ખાવાથી શક્તિ આપે છે, અનેક વિટામિનો અને ઉર્જા દે છે, જેનાથી બુદ્ધિનું તેજ વધે, સાથે વિચારોમાં વેગ આવે. હવે આ વિચારો કેવા કરવા, કેવા અમલમાં મૂકવા માટે વિચાર બુદ્ધિમાં સ્વતંત્રતા મૂકી છે. વિચારો સ્વતંત્ર છે, બુદ્ધિ સ્વતંત્ર છે. તેજસ્વી વિચારોથી કામાગ્નિ શાંત પડશે. 70 વર્ષ પછી વૃદ્ધોએ તમામ આગ્રહો છોડવાના હોય. મહિલાઓએ તો પહેલું શોપિંગ છોડવાનું હોય. જરૂરત સિવાય પોતા માટે કંઈ જ ખરીદવું નહીં 65 થી 70 પછી. બીજું, સાદું ભોજન ઘરનું જ ખાવું. હા, બહારગામ જવાનું થાય તો ચલાવી લેવું પડે, પણ સ્પાઇસી કદી ખાવું નહીં. હા, ગીતામાં ખાવાની વાત પણ ભગવાને કહી છે. એનો ઉલ્લેખ આપણે ઘણી વખત કર્યો છે. ઘણી જગ્યાએ ભગવાને શું ખાવું, કેવું ખાવું, કેટલું ખાવું, કોનું ખાવું, કોનું ન ખાવું, કેવી રીતે ખાવું એ પણ સમજાવ્યું છે. સાત્વિક, રાજસિક, તામસિક ભોજનની વાતોથી આખો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ ભર્યો છે. ખાવા ઉપર વિચારોનું પ્રાધાન્ય છે. વિચારોથી કર્મ અને કર્મ ફળ આપે. બધું કામાગ્નિના સાધનો છે. સ્વાદિષ્ટ ખાવામાં કામાગ્નિ જતા ફટકો મારે. નવા વસ્ત્રોનો શોખ. ત્રીજું, સાચો ન હોય તો ખોટું પહેરીએ, પણ શોખ પૂરો થવો જોઈએ. શ્રીમદ ભાગવતની કથા કામાગ્નિના બળતા અંગારાથી તો થઈ છે. બધાને ખબર હશે કે પરીક્ષિત રાજા મૃગયા રમવા ગયા અને તે વખતે એક વખત મન થયું તો રાજ્યની તિજોરી ખોલીને જોયું તો જળહળ કરતો મુગટ દેખાયો. કામાગ્નિની દીકરી છે લાલચ. મુગટ ઉપાડીને માથે મૂક્યો. સ્પર્શનો ચમત્કાર જુઓ. એ મુગટ જરાસંધનો હતો. હા, હજારો રાજાઓને લૂંટી જરાસંધે બનાવ્યો હતો. ભીમે જરાસંધને માર્યો અને એ મુગટ ઘરે લાવીને ખજાનામાં મૂક્યો. પરીક્ષિત રાજાએ એક દિવસે ખજાનો ખોલતા આ મુગટ જોતા લાલચ લાગી અને પહેર્યો. મતી બગડી. મૃગયા રમવા ગયો, પશુ પંખીડાઓને માર્યા અને મતી બગડી. સમક ઋષિના ગળામાં મૃત સર્પ નાખ્યો અને શમીક ઋષિના બાળક શૃંગીએ શાપ આપ્યો કે 7મે દિવસે તારું મૃત્યુ થશે. ગભરાયો. મોક્ષ માગવા માટે પ્રાયશ્ચિત કર્યું અને જે થયું તે સારા માટે થયું. જગતને ભાગવતનો પ્રસાદ મળ્યો, સનાતની ધર્મ મળ્યો. કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધ કરતા કરતા જો અર્જુન માની ગયો હોત તો આપણને ગીતાજીનું આવું પરમ પુષ્ટ જ્ઞાન મળ્યું ના હોત. જે થાય છે તે સમષ્ટિના ભલા માટે જ થાય છે. તેમ આપણા જીવનમાં પણ ઘણું બધું ભલા માટે જ થાય છે, પણ આપણે પરમાત્માની આ લીલાને સમજી શકતા નથી. હર પલ, હર ક્ષણ આજે પણ ઈશ્વર આપણી સાથે રમે છે, આપણી સાથે લીલા કરે છે, પણ આપણે એને સમજી શક્યા નથી. એને સમજવા માટે સાધનાની જરૂર છે. એને સમજવા માટે કોઈ સાચા ગુરુની જરૂર છે. માત્ર વાર્તા કહીને ઊભા થનાર કથાકારો અતિશય દોષપૂર્વક કામ કરતા હોય છે. માત્ર ધન ભેગું કરવાની લાલસામાં આજના કથાકારોને મેં સાંભળ્યા છે, મેં જોયા છે. આવા ગુરુઓને પણ મેં જોયા છે કે શ્રોતાઓના કોઈ પણ સવાલોના જવાબો એ દઈ શકતા નથી. જોકે શ્રોતાઓ સવાલો પૂછતા જ નથી. આવા બિચારા શ્રોતાઓનો લાભ ગુરુઓ બરાબર ઉઠાવે છે. સવાલ કરો,
અમારી ફરજ છે તમને જવાબ દેવાની, અને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી પાછળ પડીને જવાબ માગો.